નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું વિધિ. પ્રયાગરાજમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સંયુક્ત સભામાં હોબાળો મચી ગયો. રાહુલ અખિલેશ સ્ટેજ પર પહોંચતા જ સમર્થકો બેકાબુ થઈ ગયા. રાહુલ ગાંધીના મંચ પર પહોંચતાની સાથે જ બેકાબુ બનેલા સમર્થકોએ મંચ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. સમર્થકોએ સુરક્ષા કોર્ડન તોડી મંચ સુધી જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સમર્થકોને રોકતા સ્થિતિ વણસી ગઈ. સમર્થકોએ પોલીસ સાથે ધક્કામુક્કી કરતા ઘર્ષણ પણ સર્જાયું. નાસભાગની સ્થિતિ સર્જાઈ. કેટલાક કાર્યકરો ઘાયલ થયા. સભામાં હોબાળો થતા રાહુલ ગાંધી અને અખિલેશે મંચ છોડીને ચાલતા થઈ ગયા. હોબાળાની સ્થિતિમાં રાહુલ ગાંધીએ સભામાં ભાષણ કરવાનું ટાળ્યું અને માત્ર સમર્થકોને અપીલ કરી ને રાહુલ ગાંધી મંચ છોડીને ચાલતા થયા. नरेंद्र मोदी जी को क्योटो पहुंचाना है, क्योटो। તો જે ઘર્ષણ સર્જાયું અને પરિણામે બંને નેતાઓ જે હતા તેમણે પોતાનું ભાષણ કર્યું જ નહીં અને સ્ટેજ પરથી ચાલતા થવું પડ્યું હતું.